ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક જગ્યાએ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે। ઘરે ઘરે નળથી જળ પહોંચાડ્યું હોવાનો દાવો સરકાર કરે છે, પરંતુ આ દાવાની પોલ ખોલતી ઘટનાઓ આપણા જ ગુજરાતમાંથી સામે આવી રહી છે। આકાશમાંથી વરસતા અગ્નિગોળાથી રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે, તો પાણીની આ તંગીમાં ટેન્કર માફિયાઓ ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે। ત્યારે ક્યાં ઉઠ્યો પાણીનો પોકાર? કેમ નથી નળમાં જળ? જુઓ આ અહેવાલમાં। हर घर नळથી જળના વચનો, અંતરિયાળ વિસ્તાર સુધી પાણી પહોંચાડ્યાના દાવા, ગામે ગામ નહેરથી પાણી પહોંચાડ્યું હોવાની વાતો, આ બધું જ ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં નઠારું નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે। સરકારનું એક પણ વચન, એક પણ વાયદો અને એક પણ વાત સાચી સાબિત થતી હોય તેમ લાગતું નથી, કારણ કે ગુજરાતના આ બંને મોટા શહેરોમાં હાલ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે। અંતરિયાળ વિસ્તાર જ નહીં, પરંતુ મોટા અને જાણીતા શહેરોમાં પણ પાણી મળતું નથી। વડોદરા અને સુરેન્દ્રનગરમાં પાણી ન મળતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ટેક્સ ભરીએ છીએ, પાણી નથી મળતું અને પૈસા ખર્ચવાની કોઈ નામત રેવડ નથી। બધા સામાન્ય માણસ છીએ। 3,000 રૂપિયા કોણ ખર્ચે રોજના? તમારા લોકો વિચાર કરવો જોઈએ। માટે પાણી આપો, નહીં તો વેરો આજથી બંધ। સૌથી પહેલા વાત કરીએ વડોદરાની, તો પાણી આપોના નારા લાગી રહ્યા છે। પાણી નહીં તો વેરો નહીંનો સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે। ઘરમાં વાસણ ધોવા કે પછી કપડાં ધોવા પાણી નથી। અરે પીવા માટેના પાણી માટે પણ ફાફા મારવા પડી રહ્યા છે। મહિલાઓ અને પુરુષો સાથે મળીને બહારથી પીવાનું પાણી ખરીદીને લાવી રહ્યા છે। મહિલાઓ સોસાયટીની અંદર વિરોધ કરી રહી છે, તો પાણીની તકલીફથી પુરુષો સોસાયટીની બહાર રોડ પર બેસી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। પાણી આપોની માંગ કરી રહ્યા છે અને કૌભાંડ બંધ કરો તેવો આરોપ લગાવી રહ્યા છે। સાહેબ, છેલ્લા 1 મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં અરજી કરી છે કે ભાઈ અમારી સોસાયટીમાં પાણી નથી આવતું, તો છતાં એ લોકો તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી। એ લોકો આવે છે, પ્રેશર એવું કહે છે કે પાણીનું પ્રેશર મારીને જાય છે, પણ પાણી અમારી લાઈનમાં આવતું નથી। લાઈન ચોકઅપ છે। અમને તો એવું લાગે છે કે આ લોકો જાણી જોઈને પાણીનું પ્રેશર ત્યાંથી બંધ કરતા હોય છે, જેથી કરીને લોકો ટેન્કર કૌભાંડ ચાલી શકે। પાણીની આ તંગી વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા ન્યૂ વાઘોડિયા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં છે। तुलसी आंगन, रुद्राक्ष एलिगन्स, ब्रज विला फ्लेट, सिद्धेश्वर हेरिटेज, सिद्धनाथ सहितनी सोसायटीओमां पाणीनी समस्या जोवा मळी रही छे। एक तरफ काळझाळ गरमी पड़ी रही है, बीजी तरफ पाणी न मळता लोको ત્રાહિમામ થઈ ગયા છે। તો તકલીફમાં તક શોધી લેતા ટેન્કર માફિયાઓએ 500 રૂપિયાના ટેન્કરનો ભાવ 3000 રૂપિયા કરી દીધો છે, જેના કારણે સ્થાનિક લોકો વહીવટી તંત્ર પર જોરદાર વિફર્યા છે। ટેન્કર કૌભાંડ ચાલી રહ્યું છે। સરકાર કટિબદ્ધ છે, સ્થાનિક કોર્પોરેટર બી કટિબદ્ધ છે, ધારાસભ્ય કટિબદ્ધ છે, શિષ્ટાચારી અધિકારીઓ બી કટિબદ્ધ છે વિસ્તારને પાણી આપવા। પણ અમુક જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે કે જેમના વ્યવહારો ચાલે છે ટેન્કર પર, એની ઉપર આ અમારે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। તો વડોદરા જેવી જ સ્થિતિ સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગરની છે। પાલિકાનો આકરો ટેક્સ ભરીને પણ જનતા પાણી વગર વલખા મારી રહી છે। આકરા તાપમાં માથા પર બેડા લાવવા પડી રહ્યા છે। શિયાળી પોળ વિસ્તાર અને લીંબડી હાઈવે પર આવેલી અનેક સોસાયટીઓમાં પાણી નથી મળતું। અમે 7 જણા છીએ, 6 જણા, 80 વર્ષના દાદા છે। પાણી વિના અમારે શું કરવું? અમે અરજી કરી છે, તો એ લોકો એમ કહેશે કે તમને પાણી દેશું એમ કહેશે। ટેન્કર અમે મોંઘા ટેન્કર નખાવી છે। ટેન્કર કેટલા દિવસ ચાલે? અને અમારે પાણીની કોઈ સુવિધા છે જ નહીં અહીંયા। અમે 3 વર્ષથી રહી છીએ, પાણી આવતું જ નથી ઠારકું। ટેન્કરે મોંઘા કેટલા અમે નખાવ્યું? અત્યારે ઉનાળો હોય, 80 વર્ષના દાદા હું ને ક્યાં લઈને જાઉં? તો પાણીની તો જરૂર પડે ને અમારે।
પાણીની આ પારાયણથી કંટાળેલા સ્થાનિકોએ જનપ્રતિનિધિઓને પણ ફોન કર્યા, પરંતુ તેઓ ફોન ઉપાડતા જ નથી, જેના કારણે સ્થાનિકો જોરદાર વિફર્યા છે અને ચીમકી આપી છે કે જો પાણી નહીં મળે તો લીંબડી હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવશે. અમને પાણીની કોઈ સુવિધા આપતા નથી. અમે કમિશનરને જાહેરાત કરી કે અમને પાણી આપો. ગોકુળધામમાં પાણીની કોઈ સુવિધા દેતા નથી. અમે હવે પાણી નહીં આપે તો અમે રોડ રસ્તા બંધ કરી પણ દઈશું, એટલું અમે કહીને આવ્યા છીએ. તોય છતાં કમિશનર અમને કોઈ આનો જવાબ દેતા નથી. પાણી સૌથી મોટી અને પ્રાથમિક જરૂરિયાત છે અને તેમાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌથી વધુ પાણીની જરૂર પડે છે. પરંતુ સરકાર હર ઘર નળથી જળના દાવા કરે છે, પરંતુ આ દાવાઓની પોલ ગુજરાતના અનેક શહેરોમાં ખુલતી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.